ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારા વિડીયોમાં જાણો પોષ વદ 11 એટલે કે શરતીલા એકાદશી 2026માં ક્યારે છે. જાણો તેની સાચી તારીખ, શુભ મુહૂર્ત અને તેનું મહત્ત્વ. વૈદિક પંચાંગ અનુસાર પોષ મહિનામાં આવતી એકાદશીનું નામ શરતીલા એકાદશી છે. શરતીલા એકાદશી પર ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે આ દિવસે તલનો ભોગ લગાવવાનું વિધાન છે. ધાર્મિક માન્યતા અનુસાર શરતીલા એકાદશીનું વ્રત રાખવાથી સાધકને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ દિવસે કરવામાં આવેલા દાનનો બમણો લાભ પણ વ્યક્તિને મળે છે. આ વખતે શરતીલા એકાદશી પર ખૂબ જ શુભ યોગ થઈ રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. તો ચાલો મિત્રો જાણીએ પૂજાની તારીખ અને તેનું શુભ મુહૂર્ત. શરતીલા એકાદશી 2026ની તારીખ. પોષ મહિનાના વદ પક્ષની એકાદશી તારીખ 13 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 3:16 શરૂ થશે. એકાદશીની તિથિ 14 જાન્યુઆરીએ સાંજે 5:53 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિને આધાર માનીને 14 જાન્યુઆરી શરતીલા એકાદશીનું વ્રત કરવામાં આવશે. શરતીલા એકાદશીનું શુભ મુહૂર્ત. શરતીલા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:28 થી 6:22 સુધીનો છે. આ સમય તમે સ્નાન વગેરે નિત્ય કાર્ય પટાવી શરતીલા એકાદશીનો ઉપવાસ અને વિષ્ણુ પૂજાનું વ્રત લઈ શકો છો. શરતીલા એકાદશીના પારણા સમય. શરતીલા એકાદશીના પારણા 15 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવશે. પારણા માટે શુભ સમય સવારે 7:14 થી સવારે 9:22 સુધીનો રહેશે. શરતીલા 11નું મહત્ત્વ. શરતીલા એકાદશી પર ઉપવાસ અને પૂજા કરવાથી પાપ નાબૂદ થાય છે. સાથે જ આ દિવસે જે વ્યક્તિ તલનું દાન કરે છે તેની ગરીબી દૂર થાય છે. શર્ટ એટલે 6 અને તીલાનો અર્થ થાય છે તલ. આ એકાદશીમાં તલનો ઉપયોગ 6 રીતે કરવામાં આવે છે. તલનું સ્નાન, તલની પેસ્ટ, તલનો હવન, તલનું તર્પણ, તલનું ભોજન અને તલનું દાન. આમ કરવાથી જીવનમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે. તો મિત્રો, આપ સૌને શરતીલા એકાદશીની શુભેચ્છાઓ. અમારા વિડીયો જોવા બદલ તમારો આભાર. અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.